વેસુમાં રહેતી મોડલ તાનિયાએ ગઈકાલે આપઘાત કરી લીધો હતો, જે કેસમાં પોલીસે આજે 5 જેટલા લોકોના નિવેદન લીધા છે। મોડેલ સાથે મિત્રતા ધરાવતા આઈપીએલ ક્રિકેટર અભિષેક શર્માને પણ વેસુ પોલીસે પૂછપરછ માટે બોલાવ્યો હોવાનું જાણવા મળ્યું છે। વેસુ પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ મૂળ રાજસ્થાનની વતની અને વેસુ ખાતે હેપી એલિગન્સ નામની બિલ્ડિંગમાં રહેતી 29 વર્ષીય મોડેલ તાનિયાએ ગઈકાલે ગળે ફાંસો ખાઈને આપઘાત કરી લેતા ચકચાર મચી જવા પામી છે। તાનિયા છેલ્લા 1.5-2 વર્ષથી ફેશન ડિઝાઇનિંગ અને મોડેલિંગનો અભ્યાસ કરતી હતી। મોડેલે આપઘાત કરતા પોલીસ પણ દોડતી થઈ ગઈ હતી। પોલીસે પ્રાથમિક ફરિયાદ દાખલ કરીને તપાસ હાથ ધરી હતી। આ કેસમાં સનરાઇઝર્સ હૈદરાબાદ માટે રમતા ઓલરાઉન્ડર આઈપીએલ ખેલાડી અભિષેક શર્માનું પણ નામ સામે આવ્યું છે, જેને કારણે પોલીસે પ્રાથમિક પૂછપરછ માટે તેને બોલાવ્યો હોવાનું જાણવા મળ્યું છે। તાનિયાની કોલ ડિટેલમાં અનેક રહસ્ય છુપાયેલા હોવાનું પોલીસ સૂત્રો જણાવી રહ્યા છે। પોલીસને હાલ પ્રેમ પ્રકરણમાં આપઘાત થયો હોવાનું લાગતા તે એંગલથી તપાસ કરી રહી છે। જો કે વેસુ પોલીસ ઇન્સ્પેક્ટર BU બારડે જણાવ્યું હતું કે ક્રિકેટર સાથે છેલ્લા ઘણા સમયથી કોઈ સંપર્ક હોય તેવું કોલ ડિટેલમાં જણાવ્યું નથી। તેમ છતાં તેની સાથે મિત્રતા હોવાથી તેની પૂછપરછ માટે બોલાવાશે। આ સિવાય પરિવારના ગઈકાલે છેલ્લો કોલ જે મિત્રને કર્યો હતો તેની આજે પૂછપરછ કરાઈ હતી। તારીખ 19/2/2024ના રોજ વેસુ પોલીસ સ્ટેશન ખાતે ભવાની રામેશ્વરસિંહ ઉંમર વર્ષ 53 નાઓએ રહે ઘર નંબર 702 હેપી એલિગન્સ વેસુ નાઓએ વેસુ પોલીસ સ્ટેશન ખાતે આવી જાહેરાત આપેલી કે તેમની પુત્રી તાનિયા ઉંમર વર્ષ 29 નાની કોઈ અગમ્ય કારણોસર ઘરે પંખાની છતના પંખા સાથે દુપટ્ટો બાંધી અને ગળો ફાંસો ખાઈ અને સુસાઇડ કરેલ છે, જેથી વેસુ પોલીસ સ્ટેશનના અધિકારીઓ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગયેલા અને અકસ્માત મોતનો ગુનો નોંધી અને આગળની કાર્યવાહી ચાલુ કરેલ છે। આ બાબતે મરણ જનારના CDR તથા IPDR મેળવી અને આગળની તપાસ કરવામાં આવશે અને સાહેદોના સ્ટેટમેન્ટ લેવાની કામગીરી ચાલુમાં છે। સાહેબ, અત્યારે પ્રાથમિક તપાસમાં શું જાણવા મળી રહ્યું છે? હજુ સુધી સ્પષ્ટ કારણ જાણવા મળ્યું નથી, પરંતુ સાહેદોના સ્ટેટમેન્ટ અને CDR અને IPDR ઉપરથી આગળની તપાસ કેન્દ્રિત કરવામાં આવશે। અભિષેક નામના વ્યક્તિ સાથે એને સંપર્ક હતો એવું પ્રાથમિક તપાસમાં જાણવા મળી ગયું છે। અભિષેક નામના શખ્સ સાથે એને મિત્રતા હતી એવું પ્રાથમિક તપાસમાં જાણવા મળેલ છે અને એ બાબતે એના ફોન કોલ્સ ને બધું ચેક કરી અને એમને યાદી પાઠવી અને એમનો જવાબ લેવામાં જરૂર જણાશે તો લેવામાં આવશે।